સાબરકાંઠાના હિંમતનગરમાં એક આર્મી જવાનને પોલીસ દ્વારા મારવાના મામલાએ ભારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વહેલી સવારથી જ નિવૃત્ત સૈનિક સંગઠન અને તેમના સમર્થકોએ શહેરના રસ્તાઓ પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેરની મોતીપુરા પોલીસ ચોકીમાં ભારે તોડફોડ કરવામાં આવી છે। આર્મી જવાન યશપાલસિંહ ઝાલાને જાહેરમાં મારવામાં આવ્યો હોવાના આરોપ બાદ નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તેમણે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ એટલો ઉગ્ર બન્યો કે મોતીપુરા પોલીસ ચોકીના કાચ અને ખુરશીઓની તોડફોડ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક પોલીસ કાફલો મોતીપુરા પોલીસ ચોકી પર પહોંચ્યો હતો। વિરોધ કરી રહેલા સૈનિકોએ કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે। તેમની મુખ્ય માંગણી એ છે કે જવાનને મારનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। આ તોડફોડ અને ચક્કાજામની ઘટનાને પગલે હિંમતનગર શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। સૈનિકોનો ખાખી સામેનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે।